ગુજરાતી મસ્તી ડિજિટલ પર દર્શક મિત્રો આપનું સ્વાગત છે। વિના નાગ એટલે કે સાપ આપીએ નથી થતા કોઈના લગ્ન, સોનું ચાંદી હીરા આ બધાનો ઢગલો કરો તો પણ જાન જાય છે પાછી। આવા રિવાજો પાછળનું શું છે કારણ? કહેવાય છે કે ભારત દેશ વિવિધતાઓનો દેશ છે। દેશમાં વિભિન્ન સમાજો એવં ધર્મના લોકો રહે છે। દેશના પ્રત્યેક ખૂણે લોકોની સંસ્કૃતિ એવં સભ્યતા પણ અલગ અલગ જોવા મળે છે, પરંતુ કેટલી અલગ જેની આપ કલ્પના પણ ના કરી શકો। સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં દહેજ પ્રથા ઘણી જગ્યાએ જોવા મળે છે, તો ઘણી જગ્યાએ દીકરીઓને કન્યાદાનમાં માતા પિતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપે છે। તો ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં દીકરીઓના લગ્નમાં વર પક્ષને દહેજ આપવું પડે છે। જી હા મિત્રો, દીકરીઓના લગ્નમાં દીકરીના પિતાએ વરપક્ષને દહેજ આપવું પડે છે, પરંતુ એમાં પણ કોઈ સાપ કેવી રીતે આપી શકે, એ પણ લગ્ન પ્રસંગે। આ વાત સાંભળતા આપને મજાક લાગતો હશે, પરંતુ દર્શક મિત્રો આ સત્ય હકીકત છે, કોઈ મજાક નથી। આપને જણાવીએ કે ભારતના છત્તીસગઢમાં સપેરા સમુદાયના લોકો આજે પણ પોતાની અનોખી અને વિચિત્ર પરંપરાનું પાલન કરે છે। છત્તીસગઢના રાયગઢ જિલ્લાના હરિયાણા વિસ્તારના ભીખમપુરા એવં શાહે આના વિસ્તારમાં સપેરા સમુદાયના 200 પરિવારો રહે છે। તેઓ પોતાના પરંપરાગત કામને જીવિત રાખવાના પ્રયત્ન કરતા આવ્યા છે। તેઓની જીવનશૈલી ખૂબ જ અલગ છે। તેઓ પોતાની દીકરીઓના લગ્ન પ્રસંગે જીવિત સાપની માગણી કરે છે, એ પણ ઝેરી સાપની। આ વિશે સપેરા સમુદાયના લોકો જણાવતા કહે છે કે અમારો સમાજ સાપ દેખાડીને પોતાનું પેટ ભરે છે અને અમારા પૂર્વજોથી આ પરંપરા ચાલી આવી છે। જેને લગ્ન કરવા હોય તેને સાપ પકડીને આપવો પડે છે, બાકી સોનું ચાંદી હીરા પૈસા આ પરંપરામાં નથી ચાલતા। પરંતુ ભારતમાં વન્ય પ્રાણીઓને પકડવા પર કે ગોંધી રાખવા પર પ્રતિબંધ હોવાના કારણે સપેરા સમુદાયના લોકોને હવે આ પરંપરા આગળ ધપાવવી ખૂબ મુશ્કેલ બની છે। એ છતાં પણ તેઓ આ રિવાજો સિવાય પોતાની દીકરીઓને નથી ઓરાવતા। દર્શક મિત્રો, આ પરંપરા પેઢી દર પેઢી ચાલી આવે છે। સપેરા સમુદાયના લોકો અશિક્ષિત અને પરાવલંબી જીવનશૈલીના કારણે પોતાના જીવનમાં સુધારો કરી શકતા નથી। આજે પણ સ્થાનિક પ્રશાસન એવં રાજ્ય સરકાર દ્વારા મળતા સરકારી લાભોથી તેઓ વંચિત છે। ના વીજળી, ના પીવાનું પાણી અને ઝૂંપડાઓમાં જીવન નિર્વાહ કરતા સપેરા સમુદાયના લોકો પોતાના બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાવવામાં પણ અસમર્થ છે, જેના કારણે તેઓ આવા રીતિ રિવાજોથી સંકળાયેલા છે। તેઓના અનોખા રીતિ રિવાજો તેમના વ્યવસાય સાથે સંકળાયેલા છે। પરંતુ સાપ એટલે કે નાગ ઘણી જગ્યાએ પૂજનીય છે। હિન્દુ ધર્મની આસ્થા તેની સાથે સંકળાયેલી છે। ઘણી સામાજિક સંસ્થાઓ એવં ધર્મપ્રેમી જનતા નાગને પકડીને રાખવાના કામથી નારાજ હતી। સરકારે નાગને પકડવા પર પ્રતિબંધ મૂક્યો, પરંતુ જે પછાત વિચલિત સમુદાયના લોકોની પ્રાથમિક સુવિધાઓને પૂરી કરવી એ પણ સ્થાનિક પ્રશાસનની ફરજ છે। આપનું આ વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો। સાથે વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।